નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી આ ચેનલ મસ્તકનોમાં. તો આજે આપણે જાણીશું રૂપલાઈના ઇતિહાસ વિશે, કે તેનો જન્મ ક્યાં થયો, તે કેવી રીતે પૂંજાણા. ચારણકુળ એ એવું કુળ છે જ્યાં જગદંબાએ સાક્ષાત જન્મ લીધો. ગિરનારના રામપરા ગામે સાક્ષાત રૂપલાઈ બિરાજમાન છે. રૂપલાઈનો જન્મ થયો, એમનામાં અપાર શક્તિનો વાસ હતો. તે ધીમે ધીમે મોટા થયા. એ મોટા થયા ત્યારે એમના પિતાને કીધું, પિતા, મારે નવચંડી યજ્ઞ કરવો છે અને દેશના ખૂણે ખૂણે વસતા ચારણોને અહીં બોલાવા છે. એમના પિતાની ચિંતા થવા લાગી કે આટલા લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા સગવડ ક્યાંથી કરીશ. ત્યારે રૂપલાએ કહ્યું, બાપુ, ચિંતા ન કરો, માં બેઠી છે ને. પછી તો કંકોત્રી લખીને બધાને બોલાવવામાં આવ્યા. લાખો લોકો ત્યાં આવી પહોંચ્યા અને કોઈ પણ પ્રકારની તકલીફ પડ્યા વગર નવચંડી યજ્ઞ પૂરો કરવામાં આવ્યો. ત્યારે બધા લોકોને રૂપલાઈની શક્તિની અનુભૂતિ થઈ. આજે પણ રામપરા ગામમાં તે જગ્યાએ રૂપલાઈનું મંદિર આવેલું છે, જ્યાં સવાર અને સાંજ અન્નક્ષેત્ર ચાલુ છે. ભક્તોને વિનામૂલ્યે જમવાનું આપવામાં આવે છે અને ભક્તો અહીં પોતાની અલગ અલગ મનોકામના લઈને આવે છે અને રૂપલાઈ ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. આ રૂપલે નિસંતાનને સંતાન આપ્યા છે. આજે પણ રૂપલાઈ સાક્ષાત બિરાજમાન છે. મિત્રો, રૂપલાઈ દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રૂપલાઈ.